આજે તમારી સાથે શું બનાવ બન્યો? આજે હું મારા ઘરેથી સ્ટોપ પર આવવા નીકળ્યો હતો, તો રસ્તામાં ગાડી પંચર જેવી લાગતી હતી. તો ગાડી ઊભી રાખીને ખાંડીવાવ ગામે મેં ચેક કરી, ટાયર ફાટી ગયેલું હોવાથી ગાડી રોડ પર હતી, તો અંદર ખાલી જગ્યાએ ગાડી દબાવી અને ટાયર ખોલવાની ચેક કર્યું કે ટાયર ખુલે છે કે નહીં. ચેક કરવા માટે 2 મિનિટ માટે નીચે ઉતર્યો હતો. પાણું ના લાગ્યું તો આવીને પછી ગાડી ફરી અંદર બેસતો હતો, તો ધ્યાને પડ્યું કે આ મારું જે હું પાકીટ લઈને આવું છું, જેમાં મારા હિસાબના ચોપડા હોય છે, મારી 1,80,000ની રોકડ રકમ હતી, એક ચેકબુક હતી સહી કરેલી, ATM કાર્ડ હતું, મારી ઓફિસની ચાવીઓ હતી, એ આખું પાકીટ મિસ હતું. તો એ જોઈને હું મારી આજુબાજુ જે માણસ બેઠા હતા એમને મેં પૂછતાછ કરી, તો એમને એવું કીધું કે બે માણસ આવ્યા હતા બાઇક ઉપર. એક સિંગલ બોડીવાળો આવીને ગાડીમાંથી બેગ કાઢીને લઈ ગયો. જે એક જાડિયો માણસ હતો એ બાઇક ચલાવીને તરત નીકળી ગયો બોડેલી તરફ જવા માટે. શું નામ છે તમારું? મારું નામ શાહ હાર્દિક અશ્વિનભાઈ. કયું ગામ? મારું ગામ બોડેલી.